સાવધાન, હજી ઉનાળો બરાબર શરૂ પણ નથી થયો ત્યાં પથરીના કેસોમાં મોટો ઉછાળો જોવા મળે છે. તો તમારે પણ આ ગરમીમાં હોસ્પિટલના ધક્કા નથી ખાવા તો આ 5 બાબતોનું ધ્યાન રાખો. પહેલું, 3 લીટર પાણીનું લક્ષ્ય. તરસ માટે રાહ ના જોવો, પાણીનું પ્રમાણ આજથી જ વધારી દો. દરરોજ સવારે 1 લીટરની 3 બોટલો ભરી લો અને થોડા સમયે પાણી પીવાનું ચાલુ કરો. બીજું, ખોરાકમાં સાઇટ્રેટનું પ્રમાણ. ખાટા પદાર્થો જેમ કે લીંબુ પાણી, મોસંબી, સંતરા, પાઇનેપલ આ બધા આપણા ફ્રેન્ડ્સ છે. તેમાં સાઇટ્રિક એસિડ હોય છે. આ સાઇટ્રિક એસિડ પથરીને બનતું અટકાવી શકે છે. ત્રીજું, સોફ્ટ ડ્રિંક થી બચો. ચોથું, ડાયટમાં ફેરફાર. મીઠું એટલે કે નમક, હાઈ ઓક્ઝલેટ ધરાવતો ખોરાક અને નોનવેજ મર્યાદિત પ્રમાણમાં લેવું જોઈએ કારણ કે પથરી બનવાનું જોખમ વધારી શકે છે. યાદ રાખો, પથરીના કારણે થતો દુખાવો તમારી ઉનાળાની મજા બગાડી શકે છે. માટે હાઇડ્રેટેડ રહો અને તમારા શરીરનું ધ્યાન રાખો. આ નાનકડી સાવચેતી તમને અને તમારા પરિવારને મોટી તકલીફથી બચાવી શકે છે. માટે આ માહિતી તમારા એવા મિત્રોને શેર કરો જેમને પથરીની સમસ્યા છે અને પાણી ઓછું પીવે છે. આવી સાચી અને ફેક્ટ બેઝ માહિતી માટે પહલ કિડની હોસ્પિટલને ફોલો કરો.